તો દિલ્હીમાં બ્લાસ્ટની એ ઘટના બાદ અત્યારે સોમનાથમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સોમનાથમાં બોમ્બ સ્ક્વોડે અત્યારે ચેકિંગ હાથ ધર્યું છે। સોમનાથ મંદિરમાં પણ અત્યારે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। જ્યોતિર્લિંગ સોમનાથમાં સુરક્ષા વધારવામાં આવી છે। કોઈપણ પ્રકારની કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પહેલેથી જ સુરક્ષાનો એ બંદોબસ્ત તમામ જે ગાડીઓ ત્યાં આવતી હોય છે એ કારની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસનું સતત કોમ્બિંગ અને દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતભરમાં અત્યારે સુરક્ષા વ્યવસ્થા। અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, દિલ્હી બ્લાસ્ટની એ ઘટના બાદ સોમનાથમાં પણ અત્યારે સઘન સુરક્ષા વ્યવસ્થા, તપાસનો ધમધમાટ અને સતત પોલીસ કોમ્બિંગ કરી રહી છે। અત્યારે શું પરિસ્થિતિ? ચોક્કસથી ખાસ તો દિલ્હીની અંદર બ્લાસ્ટ બાદ સોમનાથ મંદિરની સુરક્ષા આમ તો જેટપોટ કેટેગરીની અંદર આવે છે, તો છતાં સોમનાથની સુરક્ષા છે એની અંદર હાલ વધારો કરવામાં આવ્યો છે। એલસીબી, એસઓબી અને ડોગ સ્કોડ સહિતની જે ટીમો છે ત્યાં સોમનાથ મંદિર ખાતે પહોંચી છે અને હાલ સઘન ચેકિંગ છે તે હાથ ધર્યું છે। સોમનાથ મંદિર પરિસર હોય કે સોમનાથ પાર્કિંગ હોય, આસપાસના તમામ વિસ્તારની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ તો ડોગ સ્કોડ છે તેનું ખાસ કરીને અત્યારે તેના દ્વારા પણ સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સોમનાથ તરફ જે આવતા જે તમામ રસ્તાઓ છે તેની અંદર હાલ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે। તો સોમનાથના એ દ્રશ્યો કે જ્યાં સતત સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ જોતરાઈ છે અને દિલ્હીની એ ઘટના બાદ અત્યારે તપાસનો એ ધમધમાટ છે। ગુજરાતમાં પણ અત્યારે એલર્ટની સ્થિતિ, તમામ શહેરોમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસનું કોમ્બિંગ અને તમામ પાસાઓની તપાસ અત્યારે થઈ રહી છે અને ગુજરાતમાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા અને સોમનાથના એ દ્રશ્યો સંવાદદાતાએ જાણકારી આપી કે અત્યારે કઈ રીતે તપાસનો ધમધમાટ પણ શરૂ છે અને સોમનાથમાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે ત્યારે ત્યાં પણ અત્યારે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ એ દ્રશ્યો ગુજરાતના અલગ અલગ શહેરોના એ દ્રશ્યો, કચ્છના પણ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અત્યારે તપાસનો ધમધમાટ શરૂ છે। દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના સરહદી વિસ્તારો છે ત્યાં ખાસ એલર્ટ જારી કરાયું છે। કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે પોલીસ દ્વારા જે પણ શંકાસ્પદ કાર દેખાય તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓ પણ અત્યારે એલર્ટ મોડ પર છે। પોલીસે હાઈવે ઉપર પણ વાહનોનું ચેકિંગ પણ હાથ ધર્યું છે। તો કચ્છમાં પણ અત્યારે તપાસનો ધમધમાટ, સોમનાથમાં એ તપાસનો ધમધમાટ કઈ રીતે ચાલી રહ્યો હતો, કચ્છમાં પણ અત્યારે શું પરિસ્થિતિ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। વડોદરામાં પણ રેલવે સ્ટેશનમાં અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, ત્યાં પણ પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ છે। ત્યારબાદ રાજકોટના આપણે દ્રશ્ય બતાવ્યા, રાજકોટમાં પણ સતત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ છે અને સુરતના આપણે દ્રશ્ય બતાવ્યા કે જ્યાં પણ સુરત પોલીસ કમિશનર પણ અત્યારની તપાસમાં જોતરાયા છે। તો દિલ્હી બ્લાસ્ટની એ ઘટના, કારમાં બ્લાસ્ટની એ ઘટના, ફરી એક વખત વિગતો આપી દઈએ। 13 થી વધુ લોકોના મોત અને 30 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ દ્રશ્યો રાજકોટના કે જ્યાં અત્યારે બસ સ્ટેશન પર પણ સુરક્ષા વ્યવસ્થા, ત્યાં પણ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હાઈ એલર્ટની આ સ્થિતિ અને તેની વચ્ચે જ મુસાફરો પણ આવતા હોય છે, તેમની બેગ પણ તપાસવામાં આવી રહી છે, તેમની સાથેનો સામાન પણ તપાસવામાં આવી રહ્યો છે। ફક્ત અને ફક્ત તકેદારીના ભાગરૂપે છે। મારી પાસે કોઈ ગુજરાત સ્પેસિફિક ઇનપુટ નથી, પણ તેમ છતાં પ્રિકોશનરી તौर પર અમે માણસોની અને તમામ જે સંદિગ્ધ વસ્તુઓ છે એની ચેકિંગ કરી રહ્યા છીએ। અત્યારે ભીડભાડવાળા એરિયા જેમ કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, શોપિંગ કોમ્પ્લેક્સીસ, સિનેમા હોલ્સ અને આ સિવાય જે પણ વાઇટલ ઇન્સ્ટોલેશન છે એમાં તમામમાં બીડીડીએસની ટીમો, ડોગ સ્કોડની ટીમ અને એસઓજીની ટીમો દ્વારા ઇન્ટેન્સિવ ચેકિંગ અત્યારે ટીમો કરી રહી છે। આ સિવાય રાત્રિ દરમિયાન પણ તમામ પોલીસ સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એને કવર કરીને તમામ વ્હીકલ અને જે પણ સંદિગ્ધ માણસો છે એની વ્યવસ્થિત પૂછપરછ અને વ્યવસ્થિત જાંચ અત્યારે કરવા માટે ગુજરાતમાં જે રીતે આતંકી પકડાયા ત્યારબાદ પણ પોલીસ એલર્ટ મોડ ઉપર છે। અત્યારે ખાસ કરીને કોઈ એવા પોઈન્ટ તૈયાર કર્યા છે કે જ્યાં પોલીસ સઘન ચેકિંગ હાથ ધરશે? જે એટીએસ દ્વારા રેકેટ બસ્ટ કરવામાં આવેલ હતું અને આ સિવાય દિવસ દરમિયાન પણ દિલ્હીની બાજુમાં એડીએક્સ જપ્ત કરવામાં આવ્યો અને પછી સાંજે જે બ્લાસ્ટની ઘટના બની એને ધ્યાને લઈને પોલીસ એલર્ટ મોડ ઉપર હતી। તેમ છતાં સાંજની ઘટનાને સ્પેસિફિકલી ધ્યાને લઈ અત્યારે વાઇટલ ઇન્સ્ટોલેશન જ્યાં પણ અમને ડાઉટ છે, જ્યાં કોઈ પણ એવી ઘટનાને અંજામ આપી શકે અસામાજિક તત્વો, તો એને
તમામ એવા પોઈન્ટ્સને આઈડેન્ટિફાઈ કરી ટીમોને બનાવી ટીમોને ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવી છે અને ત્યાં જેટલા પણ બિનવારસી વાહનો બિનવારસી બેગ્સ વગેરે સંદિગ્ધ વસ્તુઓ છે એ ઇન્ટેન્સિવ ચેકિંગ કરવામાં લોકો દેખાય અથવા તો સામાન દેખાય, શું મેસેજ આપશો રાજકોટ? હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે એમાં અમારી પાસે કોઈ ગુજરાત સ્પેસિફિક ઇનપુટ નથી. કોઈ પણ સ્થિતિથી પેનિક થવાની જરૂર નહીં. અમે તકેદારીના ભાગરૂપે અત્યારે ચેકિંગ હાથ ધરી છે. તેમ છતાં કોઈ આપને લાગે કે ભાઈ કોઈ પણ વાહન જે છે સંદિગ્ધ છે અથવા કોઈ પણ વ્યક્તિ સંદિગ્ધ છે તો તરત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ અને તમામ ટીમો અત્યારે પહોંચી છે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર, જ્યાં અત્યારે પોલીસનું મોટી સંખ્યામાં અત્યારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. અને આ સીધા હું દ્રશ્યો દેખાડી રહ્યું છું કે રાજકોટ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો છે તે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો છે. અને આ સીધા દ્રશ્યો કે જે અત્યારે રેલવેના જે અધિકારીઓની સાથે અત્યારે જે રાજકોટના બસ સ્ટેન્ડ ઉપર ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે. સીધા હું આપને જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે કોઈ પણ સંદિગ્ધ હોય તેની અત્યારે ચેકિંગ છે તે રાજકોટના બસ સ્ટેન્ડ ઉપર કરવામાં આવ્યું છે. અને એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની તમામ ટીમો અત્યારે રાજકોટના બસ સ્ટેન્ડ ખાતે પહોંચી છે. અને રાજકોટ પોલીસ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે. રાજકોટના તમામ એન્ટ્રી ગેટો અને એક્ઝિટ ગેટ ઉપર આજથી પોલીસ છે તે એલર્ટ ઉપર મૂકી દેવામાં આવી છે. જે રીતના દિલ્હીમાં ભયંકર બ્લાસ્ટની ઘટના બાદ અત્યારે પોલીસ એલર્ટ મોડ ઉપર જોવા મળી છે અને તમામ સંદિગ્ધ જગ્યાએ અત્યારે પોલીસે બંદોબસ્ત મૂકી દીધો છે. રાજકોટના જે એન્ટ્રી પોઈન્ટો છે ત્યાં પણ અત્યારે બંદોબસ્ત છે તે મૂકી દીધો છે. રાજકોટમાં જે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે જગ્યાએ હું આપને આજે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની તમામ ટીમોના લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે તેઓ અત્યારે ચેકિંગ માટે પહોંચી છે. ને તે અત્યારે રાજકોટના અલગ અલગ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં અત્યારે જે રીતના ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે. અને આ ચેકિંગના જે દ્રશ્યો છે કે અત્યારે કોઈ પણ મુસાફરો કે લોકો જ્યારે આવતા હોય અને જ્યાં ભીડભાડી વાળી જગ્યા હોય ત્યાં અત્યારે મોટી સંખ્યા પોલીસ સ્ટાફનું ચેકિંગ છે તે જોવા મળી રહ્યું છે. અને આ ચેકિંગના દ્રશ્યો કે રાજકોટના રેલવે સ્ટેશન બાદ પણ અત્યારે પોલીસ જાગી છે અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમે અત્યારે રાજકોટના બસ સ્ટેન્ડમાં પણ ચેકિંગ છે તે શરૂ કર્યું છે. કેમેરામેન જુને જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટમાં પણ અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારો કે જ્યાં ભીડ વધુ રહેતી હોય છે ત્યાં પણ અત્યારે તપાસનો ધમધમાટ. જે પણ મુસાફરો આવી રહ્યા છે તેમને પણ તપાસવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં જે આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે અને ત્યાંથી ઘણી બધી એવી જગ્યાઓ હતી કે એ જગ્યાઓ જે આ બ્લાસ્ટના સ્થળથી ખૂબ જ નજીક હતી અને ભીડભાડવાળી હતી. એક વખત મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે બ્લાસ્ટ થયો છે એ બ્લાસ્ટની આસપાસ કઈ જગ્યા હતી અને એ એકદમ નજીકનું સ્થળ હતું, એટલે કે આ બ્લાસ્ટના કારણે હજુ મોટી હોનારત પણ થઈ શકતી હતી. મેપના માધ્યમથી સમજીએ. પહેલા તો આ છે લાલ કિલ્લો અને તેની સાથે આ મેટ્રો સ્ટેશન અને આ જે વિસ્તાર છે પાર્કિંગની સાથે સાથે અહીંયા એ જે સ્થળ છે કે જ્યાં ગેટ છે વિવિધ મેટ્રો સ્ટેશન પહોંચવા માટેના. હવે અત્યારે જે રીતનું માનવામાં આવી રહ્યું છે કે જે લાલ કિલ્લો છે બ્લાસ્ટનું જે સ્થળ હતું એ બ્લાસ્ટના સ્થળથી આ જે લાલ કિલ્લો છે માત્ર ને માત્ર 350 મીટર પર છે. અને સૌથી અગત્યની વાત છે કે એક શ્રી ગૌરી મંદિર છે, ગૌરી શંકર ટેમ્પલ, કે જે માત્ર ને માત્ર 150 મીટર પર જ હતું, એટલે કે 150 મીટર પર. હવે તેની વચ્ચે પણ એક જૈન દેરાસર આવે છે કે જે જૈન દેરાસર વચ્ચે આવે છે કે જે માત્ર 50 મીટર છે. તેની નજીકમાં જ 50 મીટરની આસપાસ આખું એલઈડી બજાર છે અને એલઈડી બજાર તમે જોઈ રહ્યા છો. આ એક જ ખૂબ જ ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई है. अस्पताल के सूत्रों के अनुसार अब तक 8 लोगों की मृत्यु हो चुकी है. कुछ लोग इंजर्ड हैं, उनका इलाज यहां पर चल रहा है. हम सभी एंगल को खुला रखते हुए इसकी गहन जांच शुरू कर दी है. जैसे ही ब्लास्ट की सूचना मिली, दिल्ली पुलिस स्पेशल सेल, क्राइम ब्रांच, एनआईए की टीम, एसपीजी की टीम, एफएसएल की टीम मौके पर पहुंच गई है और सभी प्रकार की जांच हम तेजी से कर रहे हैं.
कुछ ही समय में मैं आशा करता हूं कि धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसियां पहुंच जाएगी और एफएसएल की सीनियर मोस्ट टीम भी यहां पर पहुंची। धमाके की सूचना आने के बाद तुरंत ही माननीय प्रधानमंत्री जी का मुझे फोन आया था। उसके बाद प्राथमिक इंफॉर्मेशन लेकर मैंने प्रधानमंत्री जी को भी ब्रीफ किया है। अभी यहां से मैं घटनास्थल पर जाने के लिए निकल रहा हूं और कल एक बड़े सवेरे ही सीनियर लोगों की टीम के साथ गृह मंत्रालय में बैठक कर इसकी डिटेल जांच की जाएगी। सर, आपको लगता है कि इस हमले के पीछे जो ब्लास्ट हुआ इसके पीछे कोई आतंकी हमला है या कोई भी प्लानिंग यहाँ पर की जा रही है? देखिए, हम सभी एंगल्स को ओपन रखकर सभी दृष्टि से जांच कर रहे हैं। घटना किस कारण से हुई ये अभी कहना बहुत मुश्किल है। जब तक विस्फोट के स्पॉट पर से जो स्पेसिमेंट्स मिलेंगे, इसका जब तक एफएसएल का एनालिसिस, एनएसजी का एनालिसिस नहीं होता, इसके बारे में कुछ भी कहना दिक्कत है। मगर हम किसी भी एंगल को बंद नहीं मानते हैं। सभी एंगल का हम दृढ़ता के साथ आगे जांच करेंगे। धन्यवाद। જાણકારી પણ આપી છે આવતીકાલે વહેલી સવારે તેઓ ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ બેઠકોનો ધમધમાટ પણ આવતીકાલે શરૂ થઈ જશે। વહેલી સવારે જ બેઠકોનો દોર રહેશે અને તેમાં આ તમામ પરિસ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે। અત્યારે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી। 30 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। એ તમામ લોકો અત્યારે સારવાર હેઠળ છે। તેમના પણ ખબર અંતર પૂછ્યા છે, તેમની પાસેથી પણ તેમણે જાણકારી મેળવી છે અને અત્યારે હાલ તેઓ રવાના પણ થઈ રહ્યા છે। પરંતુ એ બાદની એ જાણકારી કે આવતીકાલથી તપાસ તો એ ધમધમાટ બેઠક મળવાની છે અને ત્યારબાદ એ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે। અત્યારે પણ તમામ તપાસ એજન્સીઓ છે, તમામ સુરક્ષા એજન્સીઓ છે અત્યારે તપાસમાં જોતરાઈ છે અને સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। સતત એ ગાડીઓ છે તમામ તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લોકો પેનિક ન થાય તે માટેની ખાસ સૌથી પહેલા તો સૂચના આપી દેવામાં આવી છે। તમામ એ પાસાઓ છે તેને જોઈને તપાસ કરવામાં આવશે અને ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। એ તમામ વિસ્તારોની મુલાકાત તેમણે લીધી છે અને આ એ દ્રશ્યો છે કે જ્યાં તેમણે ઇજાગ્રસ્તો સાથે તો વાત કરી, પરંતુ હવે તેઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા છે અને ત્યાં પણ તેમણે મુલાકાત લીધી। પરિસ્થિતિનો તાગ તેઓ મેળવી રહ્યા છે। આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 13 લોકોના મોતની વિગતો અને 30 થી વધુ ઘાયલ। જે છે તે એલર્ટ પર આપવામાં આવ્યું છે અને અમદાવાદની અંદર આ જુહાપુરાનો વિસ્તાર કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું અને અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે વાહનો છે તેને ચેક કરવામાં આવી રહ્યા છે। તમામ પોલીસના અધિકારીઓ અને જે એજન્સીઓ છે તેને એલર્ટ પર આપવામાં આવી છે, કારણ કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયા 10 થી પણ વધારે લોકોના મોત થયા અને હવે જ્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। પોલીસના અધિકારીઓ જે છે તેમને પણ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। સાથે જ જે તમામ એજન્સીઓ છે તે પણ એલર્ટ પર છે અને અત્યારે હાલના આ દ્રશ્યો કે પોલીસ અધિકારીઓ જે છે તેઓ અત્યારે સ્થળ પર તપાસ કરી રહ્યા છે અને અત્યારે હાલ જે કાર હોય તે તમામ કાર શંકાસ્પદ હોય તેમાં તપાસ કરવામાં આવી રહી છે। લોકોને તપાસ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે જે ઘટના બની ત્યારબાદ અત્યારે હાલ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હા, આજ જે બોમ્બ બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં, એટલે સીપી સાહેબની અમારા સૂચના છે, એલર્ટ આપ્યું છે, એટલે તમામ વાહનો જે શંકાસ્પદ લાગે છે એનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નાની મોટી રિક્ષાઓ જેમાં સામાન જતો હોય એનું આ જુહાપુરા 4 રસ્તાએ ખરેખર રીતે ચેકિંગ કરવામાં આવ્યું છે। બિલકુલ, તો અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીજી તરફના હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ જે આ વિસ્તાર છે, વિસ્તારની જે સંવેદનશીલ વિસ્તારો હોય અમદાવાદ શહેરના, તે વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ જે આ જુહાપુરા વિસ્તાર છે કહેવાય છે સરખેજ પાસેનો, ત્યાં તપાસ જે છે
તે કરવામાં આવી રહી છે, એટલે કે તમામ પોલીસ જે છે તે એલર્ટ મોડ પર આવી ચૂકી છે અને જે શંકાસ્પદ લાગે તે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ અધિકારીઓ જે છે તે એલર્ટ પર છે અને અત્યારે હાલ જે જુહાપુરાના દ્રશ્યો બતાવ્યા કે અહીં નાકાબંધી જે છે તે પણ કરવામાં આવી છે. તમામ વાહનો હોય કે જે શંકાસ્પદ દેખાય તેને તપાસવામાં આવી રહ્યા છે, એટલે કે ક્યાંક જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની અને તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત તમામ દેશના અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે અને ગુજરાતની પણ વાત કરવામાં આવે કે અમદાવાદ જે છે તે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને પોલીસ જે છે તે તપાસ અને ચેકિંગ કરી રહી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.